મધ્યપ્રદેશમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી। સોડપુર ગામમાં નદી પાર કરતી વખતે એક યુવાન તેની બાઇક સાથે નદીમાં પડી ગયો અને તણાઈ ગયો। જો કે તે યુવાન આગળ ગયો અને તરીને બહાર આવ્યો હતો, પરંતુ તેની બાઇક તણાઈ ગઈ। નાલચા વિસ્તારમાં ભારે વરસાદના કારણે સોડપુર ગામની મોટી નદીમાં પૂર આવ્યું હતું અને નદી પર બનેલા પુલ પરથી પાણી વહેવા લાગ્યું। આ દરમિયાન એક યુવાન બાઇક પર પુલ પાર કરી રહ્યો હતો અને તેની બાઇક સાથે તે નદીમાં પડી ગયો। જો કે યુવક તરીને બહાર આવતો રહ્યો, જો કે અને બાઇક તણાઈ ગઈ। તો મધ્યપ્રદેશમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે। સોડપુર ગામના આ દ્રશ્યો છે કે જ્યાં નદીમાં પૂર આવ્યું, જેના કારણે આ ઘટના બની। એક બાઇક સવાર યુવક જે પસાર થઈ રહ્યો હતો અને પાણીમાં તણાયો। તો હવે વાત પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠકની। નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનમાં તેઓ પહોંચ્યા છે, ત્યારે પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ। એસસીઓ સમિટમાં તેઓ ભાગ લેવા પહોંચ્યા છે, ત્યારે પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠકના આ દ્રશ્યો। ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક મનાઈ રહી છે। હાલ જે પરિસ્થિતિ બંને દેશોની છે તે વચ્ચે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઘણા બધા મુદ્દાઓ પર આ બેઠક પર ચર્ચા થઈ શકે છે। ઘણા એવા વિષયો છે જેના પર આ બેઠક પર સૌ કોઈની નજર છે। આ બેઠક પર જે ચર્ચાઓ થશે તેના પર સૌ કોઈનું ધ્યાન। તો પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ મનાઈ રહી છે, કારણ કે આ મહાશક્તિઓનું મિલન છે, જેના કારણે ટ્રમ્પને પણ ટેન્શન પહોંચશે। 7 વર્ષ બાદ આ દ્રશ્યો સામે આવ્યા છે। 7 વર્ષ બાદ આ બેઠકનું આયોજન થયું છે કે જેમાં ભારતના વડાપ્રધાન એ ચીન સાથે જ્યારે આ બેઠક કરી રહ્યા છે, ઘણા બધા વિષયો પર તેઓ ચર્ચા કરવાના છે। આ બેઠકમાં જે મહાશક્તિઓનું મિલન થઈ રહ્યું છે, જેના પર વિશ્વની નજર છે। ખાસ કરીને આ બેઠક ટ્રમ્પ માટે ટેન્શન સમાન બની ગયું છે। ટ્રમ્પના ટેરિફ બાદ સૌ કોઈની નજર આ બેઠક પર છે, કારણ કે ટ્રમ્પે જે ટેરિફ લગાવ્યું તે બાદ વિશ્વભરમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને ભારત પર 50% ટેરિફ બાદ સૌ કોઈની નજર છે કે ભારત હવે કેવા પ્રકારના પગલાં ભરે છે। ત્યારે આ બેઠક પણ તે દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ મનાઈ રહી છે। બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દે વાતચીત આ બેઠકમાં થઈ રહી છે। ટેરિફ વોર વચ્ચે મહાશક્તિઓનું આ મિલન, જેના પર સૌ કોઈની નજર છે। આ બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થશે તેના પર સૌ કોઈનું ધ્યાન। આગળ વાત કરીએ, રાજસ્થાનમાં ભારે વરસાદે તબાહી મચાવી છે। ઉદયપુરના જાવા માઇન્સ વિસ્તારમાં વરસાદ દરમિયાન રસ્તો પાણીથી જળબંબાકાર થઈ ગયો। આ દરમિયાન એક કાર પણ પાણીમાં ગરકાવ થઈ। જરવા માઇન્સ રોડ પાણીથી ભરાઈ ગયો હતો, જેના કારણે ઘણા ટુ વ્હીલર પણ ફસાઈ ગયા। રસ્તાઓ પર વહેતું પાણી જોવા માટે લોકોની ભીડ પણ એકઠી થઈ હતી। અહીં છેલ્લા 2 દિવસથી ટીડી વિસ્તારની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે ટીડી ડેમમાં પાણી ઘૂસી ગયું હતું। તો રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ભારે વરસાદે જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે। જિલ્લાની મુખ્ય નદીઓ બનાસ, બેડાચ અને કોઠારીમાં આવેલા પૂરના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। નદીઓના ભારે પ્રવાહના કારણે ઘણા મહત્વપૂર્ણ માર્ગો બંધ કરવા પડ્યા છે અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે। બનાસ નદીએ કાચોલા, કાકરોલિયા, ખીણ તેમજ બિગોડા, ખાટવાડા રોડ પર તબાહી મચાવી છે। નદીના પાણીએ ખતરનાક સ્તરે પહોંચવાના કારણે આ માર્ગો પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। આ રૂટ પર 4 ફૂટ સુધી પાણી ભરાઈ જવાના કારણે સિંગપુરા અને સારણ રૂટ પણ બ્લોક થઈ ગયા છે। તો કોઠારી નદીની સ્થિતિ પણ ગંભીર છે, જે 2 ફૂટથી પણ વધુ પૂરના સ્તરે વહી રહી છે। તો રાજસ્થાનમાં ભારે વરસાદ બાદ ટ્રેક્ટર નદીમાં ફસાઈ ગયું। પિંડવાડાના જાડોલ ગામની નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો। ગેરકાયદેસર ખાણકામ માટે ગયેલું આ ટ્રેક્ટર ફસાયું અને સાથે કેટલાક લોકો પણ ફસાઈ ગયા। નદીમાં પાણીના ઝડપી પ્રવાહના કારણે ટ્રેક્ટર નદીમાં ડૂબી ગયું। પાણીનો ઝડપી પ્રવાહ જોઈને ડ્રાઈવર પણ પોતાનો જીવ બચાવીને ઘટના સ્થળેથી બહાર નીકળી ગયો। ઘટનાની માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને અહીં તમામ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। તો ટ્રેક્ટર સાથે કેટલાક લોકો પણ ફસાયા હતા।
રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદે કહેર મચાવ્યો છે। જયપુરના ગ્રામીણ વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દુધુ વિસ્તારમાં સતત ભારે વરસાદ અને હવે લોકો માટે આ વરસાદ મુશ્કેલ બની ગયો છે। વરસાદના કારણે આ વિસ્તારના ઘણા બંધ છલકાઈ ગયા છે, જ્યારે રહલાણા બંધ તૂટવાથી ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ઘણા ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। પડસોલી, ગાયજી સહિત અડધો ડઝન ગ્રામ્ય પંચાયતોના બંધ તૂટવાના કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે। ગ્રામજનોનું કહેવું છે કે જો વહીવટી તંત્ર સમયસર પગલાં નહીં લે તો મોટી દુર્ઘટના બની શકે છે। તે જ સમયે જાલાણા અને પડસોલી ગામમાં ડઝન બંધ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો તેમના રોજિંદા કામકાજ કરી શકતા નથી। તો ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારે વરસાદ પછી જમીન ધસવાની ઘટનાઓ બની રહી છે। દારમા ઘાટીના સોબલામાં પહાડમાંથી એક વિશાળ પથ્થર સાથે જમીન ધસી પડી। મોટા પથ્થર રસ્તા પર તૂટી પડતા રસ્તો નાના મોટા પથ્થરોથી ભરાઈ ગયો। કોઈએ વિચાર્યું ન હતું કે આટલો મોટો પર્વત એક ક્ષણમાં જ નીચે પડી જશે। બીજી તરફ ધૌલીગંગાના પ્રવાહને પણ અસર થઈ રહી છે। તો ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ હરિદ્વાર રેલવે સ્ટેશન પર લાઇટ અને પંખા વચ્ચેથી પાણી ધોધની જેમ વહેવા લાગ્યું। રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નંબર 1 પર છત પરથી વહેતા ધોધનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। હરિદ્વાર રેલવે સ્ટેશન દેશભરના A1 શ્રેણીના રેલવે સ્ટેશનોમાંનું એક છે। જો કે ભારે વરસાદે અહીંની નબળી વ્યવસ્થાને ક્ષતિ કરી દીધી છે। રેલવે સ્ટેશનની છત પરથી વહેતા ધોધનો વિડીયો લોકોએ કેદ કર્યો અને સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। તો વરસાદ બાદ અહીં જે પરિસ્થિતિ સર્જાઈ છે, નોંધનીય છે કે A1 રેલવે સ્ટેશનોમાં એક છે આ રેલવે સ્ટેશન, હરિદ્વારનું રેલવે સ્ટેશન, કે જ્યાંની નબળી પરિસ્થિતિ આ વિડીયો બાદ છતી થઈ છે। તો આ તરફ હરિયાણાના કુરુક્ષેત્રમાં માર્કંડા નદી ફરી ભયજનક સપાટી નજીક પહોંચી। માર્કંડા નદીમાં ધસમસતા